નમસ્કાર મિત્રો. આપણે બધા સમય વિશે તો ઘણી વાતો કરીએ છીએ, પણ શું ક્યારે એની સાચી અસલી કિંમત વિશે વિચાર્યું છે? ચાલો આજે આપણે સમયના મૂલ્યને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ, 1 વર્ષથી લઈને 1 સેકન્ડ સુધી. અરે, હજી તો બહુ સમય પડ્યો છે. આ વાક્ય આપણે કેટલી વાર સાંભળ્યું છે અને કદાચ બોલ્યા પણ છીએ, ખરું ને? જાણે કે આપણી પાસે સમયનો ભંડાર ભરેલો પડ્યો છે. પણ શું ખરેખર એવું છે? ચાલો એક કામ કરીએ. આજે આપણી એક સામાન્ય ધારણા છે ને, એને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને સમયની અસલી કિંમત શું છે એ સમજવાની કોશિશ કરીએ. તો આપણે શરૂઆત કરીશું સમયના મોટા એકમોથી. આપણે જોઈશું કે કેવી રીતે એક વર્ષ, એક મહિનો કે એક અઠવાડિયું પણ આપણા જીવનની મોટી ઘટનાઓ પર કેટલી ઊંડી અસર પાડી શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ એક આખા વર્ષની. શું કિંમત હશે એની? જો તમારે 1 વર્ષની કિંમત જાણવી હોય ને, તો એ વિદ્યાર્થીને પૂછો જે પોતાની ફાઇનલ પરીક્ષામાં નાપાસ થયો હોય. એના માટે એ 1 વર્ષ એટલે માત્ર 365 દિવસ નહીં, પણ એની આખી મહેનત, એના સપનાઓ અને એના ભવિષ્યનો સવાલ. બસ એ 1 વર્ષ એના જીવનની દિશા જ બદલી નાખે છે. સારું, તો વર્ષ પરથી હવે થોડા નાના એકમ પર આવીએ. વાત કરીએ 1 મહિનાની. 1 મહિનાની કિંમત જાણવી છે? તો એ માતાને પૂછી જુઓ જેણે પ્રીમેચ્યોર બેબીને જન્મ આપ્યો હોય. એ બાળકને બચાવવા માટે, એ માતા માટે એક દિવસ, એક કલાક કેટલો કિંમતી હોય છે, એ 1 મહિનાનું મહત્ત્વ એમનાથી વધારે કોઈ નહીં સમજી શકે. અને હવે વાત કરીએ 1 અઠવાડિયાની, ફક્ત 7 દિવસ. એનું મૂલ્ય સમજવા માટે કોઈ વીકલી ન્યૂઝપેપરના એડિટરને મળો. એમના માટે 1 અઠવાડિયાનો વિલંબ એટલે બધું જૂંધું જતું. આખા અઠવાડિયાની મહેનત પર પાણી ફરી વળે. તો આ તો થઈ લાંબા સમયગાળાની વાત. હવે ચાલો થોડા નજીક આવીએ, આપણા રોજિંદા જીવનમાં, જ્યાં 1 દિવસ, 1 કલાક અને 1 મિનિટ પણ બહુ મોટી વાત બની જાય છે. તો 1 દિવસ, આપણા 24 કલાક, એની શું કિંમત? એની કિંમત સમજવા માટે રોજે રોજનું કમાઈને ખાતા મજૂરને પૂછજો. એના માટે 1 દિવસ કામ ન મળવું એટલે આખા પરિવારનું ભૂખ્યા રહેવું. એમના માટે 1 દિવસ એટલે આખા ઘરનું ગુજરાન. અને હવે આવીએ 1 કલાક પર, ફક્ત 60 મિનિટ. એની કિંમત એ 2 પ્રેમીઓને પૂછો જેઓ એકબીજાથી દૂર રહે છે અને માંડ મળવાનો મોકો મળે છે. એમના માટે એ 1 કલાક જાણે એક આખી જિંદગી જીવી લેવા બરાબર છે. અમૂલ્ય. અને હવે 1 મિનિટ. આપણને ઘણીવાર સાવ નજીવી લાગે નહીં કે 1 મિનિટમાં વળી શું થઈ જવાનું. પણ એની કિંમત એ વ્યક્તિને પૂછજો જેની ટ્રેન, બસ 1 જ મિનિટ માટે છૂટી ગઈ હોય. એ 1 મિનિટ એનો આખો દિવસ, આખી પ્લાનિંગ બગાડી નાખે છે. ત્યારે સમજાય છે કે 1 મિનિટ કેટલી કિંમતી હોય છે. ચાલો હવે આપણે પહોંચીએ છીએ ક્લાઇમેક્સ પર. સમયનો સૌથી નાનો પણ સૌથી શક્તિશાળી એકમ. અને અંતે વાત કરીએ માત્ર 1 સેકન્ડની. હા, બસ આંખના પલકારા જેટલો સમય. એની કિંમત જાણવી હોય તો એ વ્યક્તિને પૂછો જે હમણાં જ કોઈ મોટા અકસ્માતમાંથી બચ્યો હોય. એમને ખબર છે કે બસ 1 સેકન્ડ આમ કે તેમ, અને આજે કદાચ એ જીવતા ન હોત. 1 સેકન્ડ એટલે જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર. તો 1 વર્ષથી લઈને 1 સેકન્ડ સુધીની આ સફર પછી આપણે ક્યાં પહોંચ્યા? આ બધા ઉદાહરણો આપણને શું શીખવે છે? મિત્રો, સમય વિશેના 2 સનાતન સત્યો છે. પહેલું, કે સમય કોઈની રાહ જોતો નથી. જે ક્ષણ ગઈ એ ક્યારે પાછી નથી આવતી. અને બીજું, એટલા માટે જ આપણી પાસે જે પણ ક્ષણ છે એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જ રહ્યો. કારણ કે અંતે તો વાત એટલી જ છે કે સમય બીજું કંઈ નહીં પણ ખુદ જીવન જ છે. જો સમયના મૂલ્ય પરના આ વિચારોલે તમને સ્પર્શ્યા હોય, જો તમને આ જાણકારી મૂલ્યવાન લાગી હોય, તો આ વાતને બીજાઓ સુધી પહોંચાડવા માટે લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા, આવા જ ઊંડાણપૂર્વક અને પ્રેરણાદાયી વિશ્લેષણ માટે ચિરાગ શેરાસિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું. આભાર.